શાંતિ 5/8/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારામાં ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક એ છે જે આખા યુનિવર્સની સેવા કરે, અનેકને આપ સમાન બનાવે, આરામ પસંદ ન હોય। પ્રશ્ન છે, આપ બ્રાહ્મણ બાળકો ક્યારેય પણ બોલી નથી શકતા? ઉત્તર છે, આપ બ્રાહ્મણ એવું ક્યારેય નહીં બોલશો કે અમારું બ્રહ્મા સાથે કોઈ કનેક્શન નથી, અમે તો ડાયરેક્ટ શિવ બાબાને યાદ કરીએ છીએ। બ્રહ્મા બાપ વગર બ્રાહ્મણ કહેવાય ન શકે। જેમનું બ્રહ્મા સાથે કનેક્શન નથી, અર્થાત જે બ્રહ્મા મુખવંશાવલી નથી, તે શુદ્ર થયા। શુદ્ર ક્યારેય દેવતા બની નથી શકતા। ઓમ શાંતિ। રૂહાની બાપ બેસી સમજાવે છે દાદા દ્વારા। બાળકો મ્યુઝિયમ અથવા પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાવે છે, પરંતુ ઉદ્ઘાટન તો બેહદના બાપે ક્યારનું કરી દીધું છે। હવે આ શાખાઓ અથવા બ્રાન્ચીસ નીકળતી રહે છે। પાઠશાળાઓ ખૂબ જોઈએ ને। એક તો છે આ પાઠશાળા જેમાં બાપ રહે છે, આનું નામ રાખ્યું છે મધુબન। બાળકો જાણે છે મધુબનમાં સદૈવ મુરલી વાગતી રહે છે। કોની? ભગવાનની। હવે ભગવાન તો છે નિરાકાર, મુરલી વગાડે છે સાકાર રથ દ્વારા। એમનું નામ રાખ્યું છે ભાગ્યશાળી રથ। આ તો કોઈ પણ સમજી શકે છે। આમનામાં બાપ પ્રવેશ કરે છે। આ તો આપ બાળકો જ સમજો છો, બીજા તો કોઈ નથી રચનાને, નથી રચનાના આદિ મધ્ય અંતને જાણતા। ફક્ત મોટા વ્યક્તિ, ગવર્નર વગેરે છે તો એમના દ્વારા ઉદ્ઘાટન કરાવે છે। આ પણ બાબા હંમેશા લખતા રહે છે કે જેમના દ્વારા ઉદ્ઘાટન કરાવો છો એમને પહેલા પરિચય આપવાનો છે। બાપ કેવી રીતે નવી દુનિયા સ્થાપન કરે છે, એમની આ બ્રાન્ચીસ ખુલી રહી છે। કોઈ ન કોઈ પાસે ખુલાવે છે એટલે એમનું કલ્યાણ થઈ જાય। કંઈક સમજે કે બરોબર બાપ આવેલા છે। બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે વિશ્વમાં શાંતિના રાજ્યની અથવા આદિ સનાતન દેવી દેવતા ધર્મની। એનું ઉદ્ઘાટન તો થઈ ચૂક્યું છે। હવે આ બ્રાન્ચીસ ખુલી રહી છે। જેવી રીતે બેંકની બ્રાન્ચીસ ખુલતી જાય છે, બાપે જ આવીને નોલેજ આપવાની છે। આ નોલેજ પરમપિતા પરમાત્મામાં જ રહે છે, એટલે એમને જ જ્ઞાન સાગર કહેવાય છે। રૂહાની બાપમાં જ રૂહાની જ્ઞાન છે જે આવીને રૂહોને આપે છે, સમજાવે છે। હે બાળકો, હે આત્માઓ, તમે પોતાને આત્મા સમજો। આત્મા નામ તો કોમન છે। મહાન આત્મા, પુણ્ય આત્મા, પાપ આત્મા કહેવાય છે। તો આત્માને પરમપિતા પરમાત્મા બાપ પણ સમજાવી રહ્યા છે। બાપ શા માટે આવશે? જરૂર બાળકોને વારસો આપવા માટે। પછી સતો પ્રધાન નવી દુનિયામાં આવવાનું છે। વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ કહેવાય છે। નવી અથવા જૂની દુનિયા મનુષ્યોની જ છે। બાપ કહે છે, હું આવ્યો છું નવી દુનિયા રચવા। મનુષ્યો વગર તો દુનિયા હોતી નથી। નવી દુનિયામાં દેવી દેવતાઓનું રાજ્ય હતું, જેની હવે ફરીથી સ્થાપના થઈ રહી છે।
હવે આપ બાળકો શુદ્રથી બ્રાહ્મણ બનો છો, પછી તમને બ્રાહ્મણથી દેવતા બનાવવા આવ્યો છો. તમે આ પણ સંભળાવી શકો છો કે બાપ આવી રીતે સમજાવે છે. તમે નવી દુનિયામાં કેવી રીતે જઈ શકો છો? હમણાં તો તમારો આત્મા પતિત વિકારી છે, તો હવે નિર્વિકારી બનવાનું છે. જન્મ જન્માંતરના પાપોનો બોજો માથા પર છે. પાપ ક્યારથી શરૂ થાય છે? બાપ કેટલા વર્ષો માટે પુણ્યાત્મા બનાવે છે? આ પણ આ બાળકો હમણાં જાણો છો. 21 જન્મ તમે પુણ્યાત્મા રહો છો, પછી પાપાત્મા બનો છો. જ્યાં પાપ થાય છે ત્યાં દુઃખ જ હશે. પાપ ક્યાં છે? કયા પાપ છે તે પણ બાપ બતાવે છે. એક તો તમે ધર્મની ગ્લાનિ કરી છે. કેટલા તમે પતિત બની ગયા છો, મને બોલાવતા આવ્યા છો, હે પતિત પાવન આવો, તો હવે હું આવ્યો છું. પાવન બનાવવા વાળા બાપને તમે ગાળો આપો, ગ્લાનિ કરો છો, એટલે તમે પાપાત્મા બની પડ્યા છો. કહે પણ છે, હે પ્રભુ, જન્મ જન્માંતરનો પાપી છું, આવીને પાવન બનાવો. તો બાપ સમજાવે છે કે જેમણે સૌથી વધારે જન્મ લીધા છે એમના જ અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું. બાબા અનેક જન્મ કોને કહે છે? બાળકો 84 જન્મોને. જે પહેલા આવ્યા છે એ જ 84 જન્મ લે છે. પહેલા તો આ જ લક્ષ્મી નારાયણ આવે છે. અહીં તમે આવો છો નરથી નારાયણ બનવા માટે. કથા પણ સત્યનારાયણની સંભળાવે છે. ક્યારેય રામ સીતા બનવાની કથા સંભળાવી છે કોઈએ? એમની ગ્લાનિ કરેલી છે. બાપ બનાવે છે નરથી નારાયણ, નારીથી લક્ષ્મી, જેમની ક્યારેય કોઈ નિંદા નથી કરતા. બાપ કહે છે, હું રાજયોગ શીખવાડું છું. વિષ્ણુના 2 રૂપ આ લક્ષ્મી નારાયણ છે. નાનપણમાં રાધા કૃષ્ણ છે. આ કોઈ ભાઈ બહેન નથી. અલગ અલગ રાજાઓના બાળકો હતા. એ મહારાજ કુમાર, એ મહારાજ કુમારી, જેમને સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ કહેવાય છે. આ બધી વાતો કોઈ મનુષ્ય નથી જાણતા. કલ્પ પહેલા આ બધી વાતો જેમની બુદ્ધિમાં બેઠી હશે એમની જ બુદ્ધિમાં બેસશે. આ લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ વગેરે બધાના મંદિર છે. વિષ્ણુનું પણ મંદિર છે, જેને નર નારાયણનું મંદિર કહે છે. અને પછી લક્ષ્મી નારાયણનું અલગ અલગ મંદિર પણ છે. બ્રહ્માનું પણ મંદિર છે. બ્રહ્મા દેવતાય નમઃ. પછી કહે છે શિવ પરમાત્માય નમઃ. એ તો અલગ થઈ ગયા ને. દેવતાઓને ક્યારેય ભગવાન થોડી કહેવાય છે. તો બાપ સમજાવે છે, પહેલા જેમના દ્વારા ઉદ્ઘાટન કરાવવાનું છે એમને સમજાવવાનું છે. વિશ્વમાં શાંતિ સ્થાપન અર્થ ભગવાને ફાઉન્ડેશન લગાવ્યું છે. વિશ્વમાં શાંતિ લક્ષ્મી નારાયણના રાજ્યમાં હતી ને. એ સતયુગના માલિક હતા ને. તો મનુષ્યને નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનાવવાની આ મોટી ગોડલી યુનિવર્સિટી છે, અથવા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. વિશ્વવિદ્યાલય તો ઘણાઓએ નામ રાખેલા છે. હકીકતમાં તે કોઈ વર્લ્ડ યુનિવર્સિટી નથી. યુનિવર્સ તો આખું વિશ્વ થઈ ગયું. આખા વિશ્વમાં બેહદના બાપ એક જ કોલેજ ખોલે છે. તમે જાણો છો, વિશ્વમાં પાવન બનવાની વિશ્વવિદ્યાલય ફક્ત આ એક જ છે, જે બાપ સ્થાપન કરે છે. હું આખા વિશ્વને
શાંતિધામ, સુખધામ લઈ જાઉં છું. એટલે આને કહેવાય છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. ઈશ્વર આવીને આખા વિશ્વને મુક્તિ, જીવન મુક્તિનો વારસો આપે છે. ક્યાં બાપની વાત, ક્યાં આ બધા કહેતા રહે છે યુનિવર્સિટી. યુનિવર્સ અર્થાત આખી દુનિયાને ચેન્જ કરવી, આ તો બાપનું જ કામ છે. આપણને આ નામ રાખવા નથી દેતા અને ગવર્મેન્ટ પોતે રાખે છે. આ તો તમારે સમજાવવાનું છે. તે પણ પહેલા તો નહીં સમજાવશે. બોલો, અમારું નામ જ છે બ્રહ્મા કુમાર કુમારીઓ. આમનું બ્રહ્મા નામ જ ત્યારે પડ્યું છે જ્યારે બાપે આવીને રથ બનાવ્યા. બ્રહ્મા બાબાનો રથ લીધો ત્યારે એમનું નામ બ્રહ્મા પડ્યું. પ્રજાપિતા નામ તો પ્રસિદ્ધ છે ને, એ આવ્યા ક્યાંથી? એમના બાપનું નામ શું છે? બ્રહ્માને દેવતા દેખાડે છે ને. દેવતાઓના બાપ તો જરૂર પરમાત્મા જ હશે. એ છે રચના. બ્રહ્માને કહેવાશે પહેલી પહેલી રચના. એમના બાપ છે શિવ બાબા. એ કહે છે હું આમનામાં પ્રવેશ કરી આમની ઓળખ તમને આપું છું. તો બાળકોએ સમજાવવાનું છે આ ઈશ્વરીય મ્યુઝિયમ છે. બાપ કહે છે મને બોલાવ્યો જ છે. હે પતિત પાવન આવો, આવીને પતિતથી પાવન બનાવો. હવે હે બાળકો, હે આત્માઓ, તમે પોતાના બાપને યાદ કરો તો પતિતથી પાવન બની જશો. મન મના ભવ, આ શબ્દ તો ગીતાનો જ છે. ભગવાન એક જ જ્ઞાન સાગર પતિત પાવન છે. શ્રી કૃષ્ણ તો પતિત પાવન હોઈ ન શકે. એ પતિત દુનિયામાં આવી ન શકે. પતિત દુનિયામાં પતિત પાવન બાપ જ આવશે. હવે મને યાદ કરો તો પાપ ભસ્મ થશે. કેટલી સહજ વાત છે. ભગવાન વાચ શબ્દ જરૂર કહેવાનો છે. પરમ પિતા પરમાત્મા કહે છે કામ વિકાર મહાશત્રુ છે. પહેલા નિર્વિકારી દુનિયા હતી, હવે વિકારી દુનિયા છે. દુઃખ જ દુઃખ છે. નિર્વિકારી હશે તો પછી સુખ જ સુખ હશે. તો આ સમજાવવાનું છે. ભગવાન વાચ કામ મહાશત્રુ છે. આના પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો. એક બાપને યાદ કરો. અમે પણ એમને યાદ કરીએ છીએ. જેવી રીતે કોઈ કોલેજ ખુલે છે તો એનું પણ ઉદ્ઘાટન કરાવે છે ને. આ પણ કોલેજ છે. અસંખ્ય સેન્ટર્સ છે. સેન્ટર્સમાં ટીચર નિશ્ચિત છે. ટીચરે પણ વિચાર જરૂર રાખવો જોઈએ. બાબા નવા નવા સેન્ટર્સ પર સારી સારી બ્રાહ્મણીઓ એટલે કે ટીચર્સને રાખે છે. એટલે કે જલ્દી જલ્દી આપ સમાન બનાવીને પછી બીજા સેન્ટર્સ પર ભાગવું જોઈએ. સર્વિસને ઉઠાવવા માટે જોશે કોણ કોણ ઠીક રીતે મુરલી વાંચીને સંભળાવી શકે છે, સમજાવી શકે છે. તો એમને કહેશે હવે તમે અહીં બેસી ક્લાસ ચલાવો. આવી ટ્રાયલ કરાવી એમને બેસાડીને ચાલ્યા જવું જોઈએ બીજી જગ્યાએ સેન્ટર જમાવવા. બ્રાહ્મણોનું કામ છે એક સેન્ટર જમાવ્યું પછી જઈને બીજા સેન્ટર જમાવે. એક ટીચરે 10-20 સેન્ટર સ્થાપન કરવા જોઈએ. ખૂબ સર્વિસ કરવી જોઈએ. દુકાન ખોલતા જાય, આપ સમાન બનાવી કોઈને છોડતા જાય. દિલમાં આવવું જોઈએ કોઈને આપ સમાન બનાવીને તૈયાર કરો તો બીજા સેન્ટર ખુલે. પરંતુ આવા ઓનેસ્ટ કોઈ વિરલા રહે છે.
ઓનેસ્ટ એમને કહેવાય છે જે પૂરા યુનિવર્સની સેવા કરે. એક સેન્ટર ખોલ્યું, આપ સમાન બનાવ્યા, પછી બીજા સ્થાન પર સેવા કરી. એક જ સ્થાન પર અટકી ન જવું જોઈએ. સારું, કોઈને સમજાવી નથી શકતા તો બીજું કામ કરો. એમાં દેહ અભિમાન ન આવવું જોઈએ. હું તો મોટા ઘરની છું, આ કામ કેવી રીતે કરું, અમને દર્દ થશે, થોડું પણ કામ કરવાથી હાડકા દુખશે. આને દેહ અભિમાન કહેવાય છે. કંઈ પણ સમજતા નથી. બીજાઓની સર્વિસ કરવી જોઈએ ને. જે પછી તે પણ લખે કે બાબા ફલાણીએ અમને સમજાવ્યું, અમારું જીવન બનાવી દીધું. સર્વિસનું સબૂત મળવું જોઈએ. એક ટીચર બનવા જોઈએ. પછી પોતે જ લખે બાબા અમારી પાછળ અસંખ્ય સાંભળવા વાળા છે, અમે ખૂબ આપ સમાન બનાવ્યા છે, અમે સેન્ટર ખોલતા જઈએ. આવા બાળકને કહેવાશે ફૂલ. સર્વિસ જ નહીં કરશે તો ફૂલ કેવી રીતે બનશે? ફૂલોનો પણ બગીચો છે ને, તો ઉદ્ઘાટન કરવા વાળાને પણ સમજાવવું જોઈએ. અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. શુદ્રથી બ્રાહ્મણ બની દેવતા બનીએ છીએ. બાપ આ બ્રાહ્મણ કુળ અને સૂર્યવંશી ચંદ્રવંશી કુળની સ્થાપના કરે છે. આ સમયે તો બધા શુદ્ર વર્ણના છે. સતયુગમાં દેવતા વર્ણના હતા, પછી ક્ષત્રિય વૈશ્ય વર્ણના બન્યા. બાબા જાણે છે કેટલા પોઈન્ટ્સ બાળકો ભૂલી જાય છે. પહેલા બ્રાહ્મણ વર્ણ, પ્રજાપિતા બ્રહ્માના સંતાન. બ્રહ્મા ક્યાંથી આવ્યા? આ બ્રહ્મા બેઠા છે ને, પહેલા બ્રાહ્મણ વર્ણ, પ્રજાપિતા બ્રહ્માના સંતાન. સારી રીતે સમજાવવું જોઈએ. બ્રહ્મા દ્વારા સ્થાપના કોની? બ્રાહ્મણોની. પછી એમને શિક્ષા આપી દેવતા બનાવે છે. આપણે બાપ પાસેથી ભણી રહ્યા છીએ. એમણે ભગવાનનું વાચ તો લખી દીધું છે અર્જુન પ્રત્યે. હવે અર્જુન કોણ હતો કોઈને ખબર નથી. તમે જાણો છો અમે બ્રહ્માના સંતાન બ્રાહ્મણ છીએ. જો કોઈ કહે અમે તો શિવ બાબાના બાળકો છીએ, બ્રહ્મા સાથે અમારું કનેક્શન નથી, તો પછી તે દેવતા કેવી રીતે બનશે? બ્રહ્મા દ્વારા જ બનશે ને. શિવ બાબાએ તમને કેવી રીતે, કોના દ્વારા કહ્યું? મને યાદ કરો. બ્રહ્મા દ્વારા કહ્યું ને. પ્રજાપિતા બ્રહ્માના તો બાળકો છો ને. બ્રહ્મા કુમાર કુમારીઓ કેવડાવો છો. અમે બ્રહ્માના બાળકો છીએ, તો જરૂર બ્રહ્મા યાદ આવશે. શિવ બાબા બ્રહ્મા તન દ્વારા ભણાવે છે. બ્રહ્મા બાબા છે વચ્ચે. બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બની શકશો? હું જે રથમાં આવું છું એમણે પણ જાણવું જોઈએ. બ્રાહ્મણ બનવું જોઈએ. બ્રહ્માને બાબા ન કહે તો બાળક જ કેવી રીતે થયા? બ્રહ્મા પોતે નથી સમજાવતા એટલે શુદ્ર છે. બ્રાહ્મણ પોતાને નથી સમજતા, મના એ શુદ્ર છે. શુદ્રથી દેવતા ફટ બને મુશ્કેલ છે. બ્રાહ્મણ બની શિવ બાબાને યાદ કર્યા વગર દેવતા કેવી રીતે બની શકશો? આમાં મૂંઝાવાની પણ જરૂર નથી. તો ઉદ્ઘાટન કરવા વાળાને પણ સમજાવવાનું છે કે બાપ દ્વારા ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. તમને પણ બતાવે છે કે ફક્ત બાપને યાદ કરો તો પાપ કપાઈ જશે. એ બાપ જ પતિત પાવન છે. પછી તમે પતિત પાવન બની દેવતા બની જશો. બાળકો ખૂબ સર્વિસ કરી શકે છે. બોલો, અમે બાપનો સંદેશ આપીએ છીએ. હવે કરો ન કરો તમારી મરજી. અમે સંદેશ આપીને જઈએ છીએ.
બીજી કોઈ પણ રીતે પાવન થવાનું જ નથી. જ્યારે ફુરસત મળે સર્વિસ કરો, સમય તો ખૂબ મળે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, નવા નવા સેન્ટર્સની વૃદ્ધિ કરવા માટે આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. સેન્ટર્સ ખોલતા જવાનું છે, એક જગ્યા પર બેસવાનું નથી. બીજું, ફૂલોનો બગીચો તૈયાર કરવાનો છે. દરેકે ફૂલ બનીને બીજાઓને આપ સમાન ફૂલ બનાવવાના છે. કોઈ પણ સેવા માટે દેહ અભિમાન ન આવે. વરદાન: સર્વ પદાર્થોની આસક્તિઓથી ન્યારા, અનાસક્ત, પ્રકૃતિ જીત ભવ. જો કોઈ પણ પદાર્થ કર્મેન્દ્રિયોને વિચલિત કરે છે, અર્થાત આસક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે, તો પણ ન્યારા નહીં બની શકો. ઈચ્છાઓ જ આસક્તિઓનું રૂપ છે. કોઈ કહે છે ઈચ્છા નથી, પરંતુ સારું લાગે છે, તો આ પણ સૂક્ષ્મ આસક્તિ છે. આની મહીન રૂપથી ચેકિંગ કરો કે આ પદાર્થ અર્થાત અલ્પકાળ સુખના સાધન આકર્ષિત તો નથી કરતા. આ પદાર્થ પ્રકૃતિના સાધન છે. જ્યારે આનાથી અનાસક્ત અર્થાત ન્યારા બનશો, ત્યારે પ્રકૃતિ જીત બનશો. સ્લોગન છે, મારા મારાના ઝમેલાને છોડી બેહદમાં રહો, ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી. ઓમ શાંતિ.